આણંદની ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની આખરે ચૂંટણી જાહેર થઈ છે। 10મી સપ્ટેમ્બરે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણી યોજાશે। મતદાર યાદી પ્રસિદ્ધ કર્યાના 10 કલાક બાદ મોડી રાત્રે ચૂંટણી જાહેર થઈ। 20 થી 28 ઓગસ્ટ સુધી ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરી શકશે। 29મી ઓગસ્ટે ઉમેદવારી પત્રની ચકાસણી થશે। આ તમામ પ્રક્રિયા પૂરી થયા બાદ માન્ય ઉમેદવારની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે। માત્ર ફોર્મ પરત ખેંચવાનો એક જ દિવસ અપાયો છે। 30મી ઓગસ્ટના સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચી શકશે। 10મી સપ્ટેમ્બરે સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી મતદાન યોજાશે તો 12મી સપ્ટેમ્બરે મતગણતરી હાથ ધરાશે। અમૂલની મતદાર યાદીમાં કોંગ્રેસ સમર્થકો તરફથી 7 જેટલા ભાજપના અગ્રણીઓ સામે થયેલી વાંધા અરજી મંજૂર નહીં કરાતા તમામ નામો મતદાર યાદીમાં યથાવત રહ્યા। અમૂલ ડેરીની ચૂંટણીની 12 બેઠકો માટે મોડી સાંજે ચૂંટણી જાહેર કરવામાં આવી। જેમ ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ આણંદના પેટા નિયમોમાં નિયમ 16A મુજબ મતદાર વિભાગ 1 માં 4 પેટલાદ અને 5 ઠાસરા મતદાન મંડળ મહિલા માટે અનામત છે।